મથુરામાં વસુદેવ આત્મજ તરીકે પ્રગટ થયા છે. આચાર્ય ચરણ મહાપ્રભુજી તો બતાવે છે કે પ્રભુએ બે જગ્યાએ પ્રાગટ્ય કર્યું છે, બે સ્વરૂપોમાં. એક મથુરામાં કારાગૃહમાં પ્રગટ્યા છે અને એ જ સમયે બીજું સ્વરૂપ એ નંદાલયમાં પણ પ્રગટ થયું છે. એટલે નંદાલયમાં જે પ્રભુનું પ્રાગટ્ય થયું છે એ નંદ આત્મજ છે અને કારાગૃહમાં જે પ્રાગટ્ય થયું એ વસુદેવ આત્મજ છે. અને વસુદેવજી ટોપલીમાં પધરાવીને મથુરાથી જે સ્વરૂપ લઈ ગયા એ જ્યારે ગોકુળમાં ગયા એ ગોકુળના સ્વરૂપમાં એ બંને સ્વરૂપ સમાવિષ્ટ થઈ ગયા છે. તો એ મથુરામાં જે પ્રગટ થયા એ પ્રભુએ કઈ કઈ લીલા કરી અને ગોકુળમાં જે પ્રગટ થયા છે એ પ્રભુએ કઈ લીલા કરી. તો કહે છે અસુરોનો જે સંહાર કર્યો છે એ મથુરામાં જે પ્રગટ થયું હતું એ સ્વરૂપે કર્યો છે અને રાસલીલા જે કરી એ ગોકુળમાં પ્રગટ થયેલા પ્રભુએ કરી છે. બંને જગ્યાએ પ્રગટ થયા છે પ્રભુ. અને એટલા જ માટે પછી જ્યારે અક્રૂરજી લેવા આવ્યા પ્રભુને, ત્યારે કયું સ્વરૂપ ગયું છે? જે સ્વરૂપ મથુરાથી આવ્યું હતું તે જ મથુરા પાછું ગયું છે. અને ગોકુળમાં જે પ્રગટ થયા એ ગોકુળને છોડીને ગયા જ નથી. અને એટલા જ માટે ગોપીઓ કહે છે કે પ્રભુ નથી છતાંય પણ એ પ્રભુની અનુભૂતિ થાય છે. ત્યાં ઉદ્ધવજી જ્યારે આવ્યા ત્યારે ઉદ્ધવજી કહે છે કે કૃષ્ણનો આ બધો વિયોગો છોડી દો. અને ત્યારે ગોપીઓ કહ્યું કે અમને વિયોગ જ ક્યાં છે? પ્રભુ અમને છોડી ગયા જ નથી. અને ઉદ્ધવને કહે છે કે તારે જોવું છે. અને શયનકાળ થયું અને પ્રભુને ગોચરણ કરી અને પ્રભુ આવે છે. એ દ્રશ્ય ઉદ્ધવજીને બતાવ્યું છે. પ્રભુજી બે જગ્યાએ પ્રગટ થયા છે. મહાપ્રભુજી આપણને કહે છે શ્રી વલ્લભ. એટલે અહીંયા નંદસ્વ આત્મજ આજે નંદ બાબા ને પરમાનંદ થયો છે. મહામના થયા છે, મોટા મનના થયા છે. મોટા મનના એટલે કઈ પણ વાત આવે તે બધામાં ઉદારતા. આ હું જ કરું એવું નહીં, પણ તમે કર્યું પણ બરાબર છે. ના, આ તમે કરો. મોટા મનના. આપણા ત્યાં જયારે પ્રસંગ આવે ત્યારે મોટા મનના થવું જોઈએ. એ મહામના થયા છે. બધાને જે આનંદ આપે છે એનું નામ છે નંદ. એમની બહેનનું નામ છે સુનંદા. જ્યાં જ્યાં ત્યાં આનંદ ને આનંદ એનું નામ છે સુનંદા. અને એક શબ્દ છે નનંદ. છે શબ્દ નનંદ. નણંદ માનું ચુગલીખોર પ્રાણી. ભાભીના ઉપર લાગેલો સતત શીશી કેમેરો, એનું નામ નણંદ. દહીં ખાય, દૂધ ખાય અને ગીતો. નનંદ શબ્દ બહુ સારો નથી. અને એવી કલુષિતતા હોય તો ગંગાજીમાં ડૂબકી મારી કાઢી નાખવાની હોય તો. બાકી અહીં તો છે આવેલા કોઈનામાં નથી. અને નથી એટલે જ આવ્યા છે.
પણ નણંદ શબ્દે ભાઈના પરિવારમાં સારા પરિણામો નથી આપ્યા. યશોદા યશોદદાતી, જે બધાને યશ આપે છે એનું નામ છે યશોદા. કંઈ પણ સારું કાર્ય થયું હોય તો પણ આ મેં નથી કર્યું, આ તો તમે બધા હતા ને એટલે સારું થયું. સુંદર ઘરમાં પ્રસંગ થયો હોય, બધા સગાવાલા ચાંદલા કરવા આવે અને કહે કે તમારા ત્યાં પ્રસંગમાં તો બહુ મજા આવી હો, એટલી વ્યવસ્થાઓ સરસ હતી, હોય જ નહીં. મારા દિયર કેવા છે. અમે જ્યારથી લગ્નનું મુહૂર્ત જોડાયું ત્યારથી જ એમના ભાઈને કહી દીધું હતું તમારે કોઈ પણ જાતની ચિંતા કરવાની, હું બધું જ કરી નાખીશ. આ બધું મારા દિયરે કર્યું. યશોદદાતી શા યશોદા. તમારા ત્યાં વ્યવહારના આ બધી પદ્ધતિઓમાં એટલી બધી મજા આવે જ નહીં. મારા નણંદ કેવા છે. લગ્નનું મુહૂર્ત જોડાવ્યું, તરત જ કહ્યું ભાભી કોઈ પણ જાતની ચિંતા કરશો નહીં, 4 દિવસ વહેલી હું આવી જઈશ અને બધું જ વડી પાપડ જે કંઈ કરવાનું છે બધું જ આપણે લઈ આવીશું, કરીશું, બધી જ વ્યવસ્થા હું કરાવી દઈશ. આ બધું મારા નણંદે કર્યું. આ યશોદા. પણ તમે તો દેખાણા જ નહીં, તમે તો આયા જ નહીં. પ્રસંગ બગડે. ભલે આપણે જ કર્યું હોય, પણ યશ આપવાની વાત જ્યારે આવે ત્યારે અન્યને યશ. આ તો અમારી તો શું શક્તિ, આ તો તમે બધા હતા એટલું બધું થયું. બ્રાહ્મણોને બોલાવ્યા છે. આહુય વિપ્રાન, વેદ જ્ઞાન વેદના જાણનારા બ્રાહ્મણોને બોલાવ્યા છે. અહીંયા ગુરુજી શ્લેષ કરે છે. વેદના જાણનારા સમજો. સ્વસ્તિના ઇન્દ્રો વૃદ્ધશ્રવા, સ્વસ્તિના પૂખા વિશ્વવેદા, સ્વસ્તિ નષ્ટારક્ષો અરિષ્ટનેમિ, સ્વસ્તિનો બૃહસ્પતિ દદાતુ. આ વેદના મંત્રોના જે જાણકારા છે વેદના જાણનારા. અને બીજું છે કે વેદના જાણનારા યજમાનની વેદનાને જાણે એ બ્રાહ્મણ. યજમાનની વેદનાને જાણે એ યજમાનના દીકરા હોય, ક્યારે પણ સિંગદાણા ન જોયા હોય અને ત્યાં કિલો બદામ લખે, એ બ્રાહ્મણ નહીં. આપવું જ જોઈએ, જ્યાં હોય ત્યાં 2 કિલો લખો ને બદામ લખવી જ જોઈએ, પણ સ્થળ અને જગ્યા જોઈને લખવું જોઈએ. ક્યાં આગળ કર્મ કરવાનું છે, કર્મ કરવાની કરાવનારની પરિસ્થિતિ કેવી છે એની વેદનાને જાણે યજમાનની, એ વેદના જાણનારા, એવી વેદના જાણનારા. સ્નાન સુચિર અલંકૃતો, નંદ બાબાને સ્નાન કરાવ્યું છે, સુંદર શણગાર કરાવ્યા છે. બ્રાહ્મણોએ સ્વસ્તિ વાચન કર્યા છે, જાત કર્મ સંસ્કાર કર્યા છે અને કાર્યામાસ વિધિવત પિતૃ દેવતા અર્ચનમ, પિતૃદેવના અર્ચન કર્યા છે. સંતતિની પરંપરા જ્યારે પ્રાપ્ત થાય છે ત્યારે પિતૃદેવોની કરુણાથી થાય છે. અને એટલા જ માટે રામજીનું પ્રાગટ્ય થયું ત્યારે પણ દશરથ રાજા નાંદી મુખ સરાત કરી, જાત કર કરમ સબકીન, હાટક ધેનુ બસન મની, નૃપબીપન કહદી. ત્યાં રાજા અવધેશે પણ નાંદી શાસ્ત્ર કર્યા છે, બ્રાહ્મણોને દાન કર્યા છે. અહીંયા નંદ બાબાએ પણ નાંદી શાસ્ત્ર કર્યા છે. અને તેનું નામ નિયુતે પ્રાદાત વિપ્રેપ્ય સમલંકૃતે. 2 લાખ ગાયો, કેટલી 2 લાખ, અને અલંકૃત શણગારીને રૂપાની ખરીઓ અને સોનાની સિંગડીઓ, અને એના પૂંછના ગુચ્છમાં
સાચા મોતીના ગુચ્છ. આપણને થાય કે આટલી બધી 2 લાખ ગાયો એને શણગારવાની કેટલો સમય લાગે, પણ કહે છે કે આ બધી ભગવદીય સંપદા છે. બધું જ ઠાકોરજી પ્રભુ ગોલોક ધામમાંથી લઈને આવ્યા છે. આપણે અત્યારે વાસ્તવિક જગતમાં નથી જોતા. કોઈ વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ જ્યાં જવાના હોય ત્યાં પેલો એનો રસાલો પેલો પહોંચી જાય, પહોંચે ને. એવી રીતે પ્રભુનું જ્યારે ગોકુળ પ્રાગટ્ય થયું છે ગોકુળમાં, તો ગોલોક ધામમાંથી આ બધી સંપદાઓ આવી છે. ઈલાદ્રીન સપ્તરત્નો ઘષા કુંભાંબરામૃતમ તલના મોટા મોટા પર્વતો એ દાનમાં આપ્યા છે. માંગલ્ય ગીરો આવ્યા છે, બ્રાહ્મણોને દાન આપ્યા છે. ઢાઢી લીલા થઈ છે, સૂત માગત બંદીજનો આવ્યા છે, ગાયનો કરે છે. અને ગાય બળદ આ બધાનો શણગાર કર્યા છે. વિચિત્ર ધાતુઓથી ગાયોને શણગારી છે. ગોપ ગોપીઓ પર શણગારો કરી કરી નીકળ્યા છે. દોરીવાળી બંડી અને માથે કાન ટોપી એ પહેરીને નીકળ્યા છે. एक बार होने मीरा, एक बार होने मीरा मथुरा में गया था. एक बार होने मीरा मथुरा में गया था. एक बार होने मीरा मथुरा में गया. एक बार होने मीरा मथुरा में गया था. ફરી પાછા અમારા દાદા શ્રી ભક્તરાજ રસિક દાદાની યાદ, બહુ દિવ્ય ભજન ગાય. મથુરા વાસીઓ કેવું પહેરે. એક વાર હુને મીરા મથુરા માં ગયા હતા. एक बार होने मीरा मथुरा में गया था. દોરી વાળી બંડી અને માથે કાન ટોપીઓ. 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 એક વાર હુને મીરા મથુરા માં ગયા હતા. एक बार होने मीरा मथुरा में गया था. બહુ દિવ્ય. આજે બધા જ ગોવાળિયાઓએ દોરીવાળી બંડી પહેરી છે, ટોપીઓ પહેરી છે, ચમચમથી મોજડીઓ પહેરી છે. ગોપીઓએ પણ શણગાર કર્યા છે. અંબોડા લીધા છે, અંબોડામાં વીણી બાંધી છે. પીળા વસ્ત્ર પહેર્યા છે, પ્રેમનું પ્રતીક છે પેલું. અને એક પછી એક મનોરથો કરે છે. એક તો વિધવા હતી ને મોટો ચાંદલો કર્યો. બીજી ગોપીઓ હસે છે, કરી આ ચાંદલો કર્યો છે. તો કે હા, અરે તારે ન કરાય. અરે કે છે કે જે મરી ગયા એ તો સંસારી પતિ હતો, મારો સાચો પતિ તો નંદાલયમાં આજે પારણામાં છે. નંદના ત્યાં હવે પ્રગટ થયો છે, એ મારો સાચો પતિ છે. એક ગોપી આંખમાં એટલી બધી મેં સાજી, એટલી બધી મેં સાજી. અરે રી એ ઇતની કાજલ. તો કે છે તને ખબર નથી, મા યશોદા એવા ફાંકડા લાલને જન્મ આપ્યો છે ને, એને કોઈની નજર ન લાગી જાય ને એટલે હું કાળું ટપકું કરીશ. અરે તો કે ડબી લઈ લેવી જોઈએ ને.
તો કે ત્યાં એટલો ઉત્સવ થવાનો છે, ડબીને સાચવવી ક્યાં. અનેક મનોરથો કરતા કરતા જઈ રહ્યા છે. પુષ્પની વીણીઓ આજે રાજમાર્ગમાં છૂટી પડી છે, કારણ કે આખા રાજમાર્ગમાં પુષ્પ વિરાયા હોય. આજે ગોપીઓનો એટલો બધો ભાવ છે. આજે ગોપીઓ એટલી બધી ભાગ્યશાળી બની છે કે ત્યાં લક્ષ્મી પણ જરા ઝાંખી પડે. એક ભાવ તો એવો છે કે લક્ષ્મીજી પણ ગયા છે, કારણ કે નારદજીએ સમાચાર આવ્યા કે મહા જગતમાં કોઈ એવી સ્ત્રી ભાગ્યશાળી નહીં હોય એવી તું ભાગ્યશાળી છે. એમ કે કોઈએ પોતાના પતિને પારણામાં નહીં જોયા હોય, પણ તારે જો દર્શન કરવા હોય ને તો તું ગોકુળમાં જા. એ પ્રભુ મારા પારણામાં છે. અને લક્ષ્મીજી આવ્યા છે, પણ હવે આ સ્વરૂપે તો જવાય નહીં, તો માળણનું સ્વરૂપ લીધું છે અને દ્વાર બંધન બાંધે છે બધે જઈ. અને દ્વાર બંધન બાંધે એટલે સાલિયાણું આપે ને, એ દ્વાર બંધન બાંધે એટલે પછી ગોપી કહે છે કે તારો ખોળો ધર. લક્ષ્મીજી ખોળો ધરે અને ગોપીઓ એને દાન આપે છે. આખા જગતનો ખોળો ભરનારી સાક્ષાત મહાલક્ષ્મી, એના આજે ખોળા આજે ગોપીઓ ભરે છે. ગોપીઓ લક્ષ્મી કરતા પણ આજે અધિક થઈ છે. નંદાલય ગયા છે, લાલનને જુએ છે, ભેટ અર્પણ કરે છે. તામ આશીષ પ્રવિજ્ઞાનામ ચિરમ પાહી બાલિકે. નંદલાલાનું નહીં, નંદલાલા તો પારણામાં છે. નંદજીને ઉત્સવ કરાવ્યો છે. નંદજીને ઉપાડીને લાવ્યા છે. દૂધ દહીંના મટકા ઢોળે છે, હરિદ્રાઓ ઉછળે છે, ગુલાલ ઉછળે છે, અબીલ ઉછળી રહ્યા છે. ગોપ ગોવાળો એકબીજાના યુથની અંદર આનંદ કરી રહ્યા છે. કોઈ કે હજી મજા નથી આવતી તો વાજિંત્ર વાળાઓને બોલાવ્યા છે. અને ત્યાં તો વાજિંત્ર વાળા પણ આવ્યા અને વાજિંત્ર વાળા આવીને વધામણા પ્રભુના ગાય છે. ગોપીઓને ગોપ નાચે છે. આજે વધામણા રે ગોકુળ ગામ, આજે વધામણા રે ગોકુળ ગામમાં. આજે વધામણા રે ગોકુળ ગામ. આજે વધામણા રે ગોકુળ ગામમાં. જો જેના હૃદયમાં પ્રભુનું પ્રાગટ્ય થયું હોય બધા ઉભા થજો. પણ આ બધું બહેનોએ જ કરવાનું હોય એવું નહીં માની લેવાનું. ભાઈઓ પણ ત્યાં ગોવાળો પણ હતા, ના હોય તો આપણી જગ્યાએ ઉભા ઉભા. આજે વધામણા રે ગોકુળ ગામમાં. હો આજે વધામણા રે ગોકુળ ગામમાં. જશોદાએ કાન કુંવર જાયા વધામણા રે એ ગોકુળ ગામમાં. યશોદાએ કાન કુંવર જાયા વધામણા રે ગોકુળ ગામમાં. આજે વધામણા રે ગોકુળ ગામમાં. જય હો.
યશોદાજી જાગિયા. સાવરે સવારના યશોદાજી જાગિયા. સાવરે સવારના યશોદાજી જાગિયા. સાવરે સવારના યશોદાજી જાગિયા. દુષ્ટ મુખ જોઈ હરખાયા વધામણા રે ગોકુળ ગામમાં. કૃષ્ણ મુખ જોઈ હરખાયા વધામણા રે ગોકુળ ગામમાં. ઓ આજે વધામણા રે ગોકુળ ગામના. ગોકુળ ગામના ગોકુળ ગામના રે ગોકુળ ગામના ગોકુળ ગામના ગોકુળ ગામના રે. એ હાલો દાસી દોડીને આવી નંદરાય પાસે. 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 મંગળ સંદેશા સુણાયા વધામણા રે ગોકુળ ગામ. મંગળ સંદેશા સુણાયા વધામણા રે ગોકુળ ગામમાં. આજે વધામણા રે ગોકુળ ગામમાં. આજે વધામણા રે ગોકુળ ગામમાં. હલો એ બહુ ઘર ઘરથી નીકળી બ્રજની ગોવાલણ. ઘર ઘરથી નીકળી બ્રજની ગોવાલ. ઘર ઘરથી નીકળી બ્રજની ગોવાલણ. ઘર ઘરથી નીકળી બ્રજની ગોવાલ. અરે નવા નવા સાજ સજાવ્યા વધામણા રે ગોકુળ ગામ. નવા નવા સાજ સજાવ્યા વધામણા રે ગોકુળ ગામમાં. આજે વધામણા રે ગોકુળ ગામમાં. પ્રભુને જોજો. વધામણા રે પ્રભુને પાણું કરજો. ગોકુળ ગામ. વારાફરતી વારાફરતી. ધીમે ધીમે. અરે ગોકુળની ગલીઓમાં દહીં દૂધ વેર્યા. ગોકુળની ગલીઓમાં દહીં દૂધ વેર્યા. ગોકુળની ગલીઓમાં દહીં દૂધ વેર્યા.
થયા મીઠડા ભૂદેવોએ આશીષ વરસાયા વધામણા રે ગોકુળ ગામમાં. હે ભૂદેવોએ આશીષ વરસાયા વધામણા રે ગોકુળ ગામના આજે વધામણા રે ગોકુળ ગામમાં. નવરંગનો બત વાગે જો આજે ગોકુળિયામાં નવરંગનો બત વાગે જો અરે આજે ગોકુળિયામાં નવરંગનો બત વાગે જો આજે ગોકુળિયામાં નવરંગનો બત વાગે જો એવી શરણાયું વાગે રે નંદજીને આંગણે. એવી શરણાયું વાગે રે નંદજીને આંગણે. અરે કળશ ભરીને કાંઈ વ્રજની નારી ઉભા જો કળશ ભરીને ગાય વ્રજના નારી ઉભા જો. રણિયા બાંધ્યા રે નંદજીને આંગણે. એવા તોરણિયા બાંધ્યા રે નંદજીને આંગણે. અરે આજે ગોકુળિયામાં નવરંગનો બત વાગે જો આજે ગોકુળિયામાં નવરંગનો બત વાગે જો. એવી શરણાયું વાગે રે નંદજીને આંગણે. એવી શરણાયું વાગે રે નંદજીને આંગણે. જય જય જય. જય 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 ભોલેનાથ. એ આંગણે કાંઈ કદલીના સંભરો પ્યાજો એ આંગણીએ કાંઈ કદલીના સંભરો પ્યાજો. એવા ચાચક આવીને ઉભા નંદજીને આંગણે. એવા જાનક આવીને ઊભા નંદજીને આંગણે. અરે આજે ગોકુળિયામાં નવરંગનો બત વાગે જો આજને ગોકુળિયામાં નવરંગનો બત વાગે જો. એવી શરણાયું વાગે હરે હરે. નંદજીને આંગણે. એવી શરણાયું વાગે રે નંદજીને આંગણે.
ગોપી ગ્વાલ જો વીર ગણીને નાચે ગોપી ગ્વાલ જો એવા સાતિયા પૂર્યા રે નંદજીને આંગણે એવા સાથિયા પૂર્યા રે નંદજીને આંગણે અરે આદરે ગોકુળિયામાં નવરંગનો બત વાગે જો અરે આજ રે ગોકુળિયામાં નવરંગનો બધ વાગે જો એવી શરણાયું વાગે રે નંદજીને આંગણે એવી શરણાયું વાગે રે નંદજીને આંગણે જય હો. અરે જન્મ્યા જન્મ્યા કઈ કુમુદીના ચંદ જો જન્મ્યા કઈ કુમુદીના ચંદ જો અરે જન્મ્યા જન્મ્યા કઈ કુમુદીના ચંદ જો જન્મ્યા જન્મ્યા ને કઈ કુમુદીના ચંદ જો એવા પારણિયા બાધ્યા રે નંદજીને એવા પારણિયા બાંધ્યા રે નંદજીને આંગણે એવા પારણિયા બાધ્યા રે નંદજીને આંગણે એવા પારણિયા બાંધ્યા રે નંદજીને આંગણે એ હારે ગોકુળમાં જ દિવાળી. હરે ગોકુળમાં જ દિવાળી એ હારે ગોકુળમાં જ દિવાળી. હરે ગોકુળમાં જ દિવાળી પ્રગટ થયા વનમાળી પ્રગટ થયા વનમાળી ગોકુળમાં પ્રગટ થયા વનમાળી પ્રગટ થયા વનમાળી ગોકુળમાં હારે ઘેર ઘેરથી ગોપીઓ આવે. હારે ઘેર ઘેરથી ગોપીઓ આવે હારે મન ગમતા સાજ સજાવે હરે મને ગમતા સાજ સજાવે વલાજીના ગીત ગાતી રે વાલાજીના ગીત ગાવે ગોકુળમાં વાલાજીના ગીત ગાવે રે વાલાજીના ગીત ગાવે ગોકુળમાં હરે ગોકુળમાં જ દિવાળી હરે ગોકુળમાં જ દિવાળી હરે નાચે દે કૂદે ગોવાળો હરે નાચે ને કૂદે ગોવાળો હરે ના હૈયે હરખ ઉજાડો હરે ના હૈયે હરખ ઉજાડો નિરખવાને નંદલાલા રે નિરખવાને નંદલાલા ગોકુળમાં નિરખવાને નંદલાલા રે નિરખવાને નંદલાલા ગોકુળમાં હરે ગોકુળમાં જ દિવાળી હરે ગોકુળમાં જ દિવાળી
અબિલ ગુલાલ ઉડાડે હારે ત્યાં તો અબિલ ગુલાલ ઉડાડે હરે માર્ગમાં મય છંટાવે હારે માર્ગમાં મૈણ છટાવે ગોરસ રસ રે લાવે રે ગોરસ રસ રે લાવે ઓ કુળમાં ગોરસ રસ રે લાવે રે ગોરસ રસ રે લાવે ગોકુળમાં હરે ગોકુળમાં જ દિવાળી હરે ગોકુળમાં જ દિવાળી હરે નંદરાય તણા દરબારે હરે નંદરાય તણા દરબારે હરે ત્યાં તો ભીડ ભરાઈ ભારે હરે ત્યાં તો ભીડ ભરાઈ ભારે રખવાને નંદલાલા રે રખવાને નંદલાલા ગોકુળ ભુવન ગાજે જયકારે રે ભુવન ગાજે જયકારે ગોકુળમાં હરે ગોકુળમાં જ દિવાળી હરે ગોકુળમાં આજ દિવાળી હરે પારણીએ વિશ્વ વિહારી હરે તને ઝુલાવે વ્રજની નારી હરે તને ઝુલાવે વ્રજની નારી ગોવિંદ જાય બલિહારી રે ગોવિંદ જાય બલિહારી ગોકુળમાં ગોવિંદ જાય બલિહારી રે ગોવિંદ જાય બલિહારી ગોકુળમાં નંદ ઘેરા નંદ भयो કૃષ્ણ કનૈયા લાલ કી જય માખણ ચોર કી જય ब्रसभान के जमाई की जय दिव्य उत्सव थयो छे ब्रजમાં આનંદ આનંદ થયો છે આજે બ્રજ વૈકુંઠ કરતા પણ અધિક થયું છે સાક્ષાત મહાલક્ષ્મીને રમવાનું ક્રીડાગણ થઈ ગયું છે એટલી બધી શોભા વ્રજની વધી છે
રોહિણી પણ મહાભાગા બન્યા છે. હરે નિવાસાત્મ ગુણે રમા ક્રીડમ ભૂંદ્રુપઃ. ભગવાન જ્યારથી પ્રગટ થયા છે ત્યારથી જ વ્રજ ગોકુળ લક્ષ્મીજીને રમવાનું ક્રીડાગણ બની ગયું છે. એક પછી એક દિવસો વીતે છે અને એક દિવસની ઘટના છે.